વાઘોડિયા રોડ ખાતે હિમાંશુ મહેતા અને પરિવાર દ્વારા 31 ડિસેમ્બરે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા રોડ પર આવેલ મયુર સોસાયટી ખાતે હિમાંશુ મહેતા અને મહેતા પરિવાર દ્વારા પરંપરાગત રીતે 31 ડિસેમ્બરની ઉજવણી સુંદરકાંડ કરીને કરતા હોય છે, જેમાં સુંદરકાંડ સંતોષ મહારાજના સ્વરકંઠે કરવામાં આવે છે, જ્યાં મીનાબેન મહેતા, સગુણાબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા તથા મયુર સોસાયટીના રહીશો, આજુબાજુ સોસાયટીના રહીશો સુંદરકાંડ કરી જૂના વર્ષને બાય બાય કરે છે અને નવા વર્ષને જય સિયારામના નારા સાથે વધાવવામાં આવે છે। આ સુંદરકાંડ કરવાનો હેતુ એટલો છે કે મયુર સોસાયટી અને આજુબાજુના સોસાયટીના રહીશોનું શરીર તંદુરસ્ત રહે, એમનું સ્વાસ્થ્ય સારું રહે અને આખું વર્ષ સારું નીવડે, એની માટે વંદના હિમાંશુ મહેતા દ્વારા સુંદરકાંડનું આયોજન સાથે ભજન કીર્તનનું પણ આયોજન કરાયું હતું। છેલ્લે મહાઆરતી કરવામાં આવી હતી અને વડોદરાની પરંપરા મુજબ ગરબે રમી જૂના વર્ષને બાય બાય કરી નવા વર્ષની વધામણી કરી હતી અને મહેતા પરિવાર દ્વારા વડોદરાને મુસીબતમાંથી બચાવે એવી પ્રાર્થના શ્રીરામ અને હનુમાન દાદાને કરી હતી। દર વર્ષે 31ની ઉજવણી સુંદરકાંડના પાઠથી જ કરીએ છીએ છેલ્લા 19 વર્ષથી, કે અમને થયું કે સુંદરકાંડનો પાઠ કરવાથી આખું વર્ષ ખૂબ જ સારું રહે છે અને એમાં પણ આજે 2025 એટલે એવું કહેવાય છે કે મંગળનું વર્ષ કહેવાય, તો હનુમાનજીને ભજવા જ પડે તો તમારા જીવનમાં મંગલ થાય। અને આજે અમારા સંતોષ મહારાજે પણ અમને કહ્યું કે આખા દિવસમાં કોઈ પણ ટાઈમે ગમે તે સમયે 11 હનુમાન ચાલીસા કરશો તો કોઈ જ પ્રકારનું તમને તકલીફ નહીં પડે, દરેક તમારા વિઘ્ન દૂર થશે અને ખૂબ જ શાંતિ ને પ્રગતિ થશે। તો મારી પણ સર્વને એ જ અપીલ છે કે આપણો હિન્દુ ધર્મમાં જે હનુમાન ચાલીસા કહે છે તો એ દરેક સર્વોએ કરવું જ જોઈએ અને 2025ને આપણે આ રીતે શ્રી રામના ઘોષથી અને હનુમાનજીની સ્તુતિ દ્વારા આપણે આખું વર્ષ ઉજવીએ અને સર્વનું સ્વાસ્થ્ય સારું રહે અને દરેકના ઘરે સારા માંગલિક કાર્યક્રમો થાય અને દરેકના ઘરે ખુશાલી આવે, એ જ મારી પ્રાર્થના છે હનુમાન દાદાને। જય શ્રી રામ। મારું નામ વંદા મહેતા।